વાહ અંકિતા મેમ વાહ. નામ મારું સ્મિત છે અને તમે મલકાઈ રહ્યા છો. અરે શેફ, વરસાદનો માહોલ હોય અને સામે આવા ભજીયા પડ્યા હોય, કેટલી મજા આવી જાય. ઓટોમેટિક સ્મિત આવી જાય. ડેફિનેટલી, પણ આ ભજીયા તમે બનાવ્યા છે? હવે મેં બનાવ્યા હોય તો શું એમાં, કેટલા સરસ બન્યા છે. તમે બનાવ્યા છે? હમ તો ઓલા કઈક ઓલા બળી ગયા છે, મને એવું કઈ લાગે. અરે યાર, મારી સ્કિલ જોઈને આવે એ બધા બળી ગયા તો હું શું કરું. ના ના મેમ, વાત તો તમે સાચી કરી છે. વાક તમારો નથી, વાક તો ભજીયાનો છે. હા ને, હા લો હા, તમે પણ ખાઓ. નહીં હું ખાઈશ પાકું ખાઈશ. અચ્છા, આ વાળું ખાઓ. ના, ઈ વાળું તો ડેફિનેટલી નહીં. ઈ હું આપણે કંઈક કરશું, ટેન્શન નહીં લ્યો. કરશું. જો દર્શક મિત્રો વાટ જોવે છે કે શેફ કંઈક કરે તો આપણે કામ કરે, માહોલ એકદમ મસ્ત છે, હમ તો આપણે ફટાફટ કિચનમાં જાય, હમ. હું સામગ્રી તૈયાર કરું હમ. અને ભજીયા જ બનાવો તો. ચલો આજે નવા બનાવજો, મસ્ત મજાના, કોઈ આમ મજા પડી જાય ને એવા. અરે મેમ, હું એવા ભજીયા બનાવીશ કે તમે એકવાર ખાશો ને હમ. તમે બીજી વાર માગશો નહીં. પણ આની કોમ્પિટિશનમાં તો નહીં જ હોય. મજાક કરું છું. બહુ જ મસ્ત બનશે. તો આઈ થિંક હું જલ્દી કિચનમાં જાઉં અને તૈયારી કરું. જાઓ, ફટાફટ જાઓ. ડન. બાય. બાય. તો ચાલો શરૂ કરીએ ધ રસોઈ શો પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, co-powered by Millie Tea and Tharasna Oil and special partner સોમવા ચોત્રીસ. આજે શેફ સ્પેશિયલમાં બનવાના છે એક એવી ખાસ વસ્તુ જે કહીને કે આમ કલિનરી ભાષામાં આ એક આર્ટ જ છે, આ એક કલા છે, જે છે ડાકોરના ગોટા. હવે કેવું છે કે ભજીયા લઈ લ્યો, ગોટા લઈ લ્યો, પકોડા લઈ લ્યો, તમે જે નામ આપો એ આપી દો. ઓકે, દાલવડા લઈ લ્યો. કોઈ દિવસ આ વસ્તુ દૂધમાં ના બને. બેટર જે હોય ને એ હંમેશા આઈધર પાણી હોય કે તેલ હોય, પણ દૂધ ના હોય. અને મજાની વસ્તુ એ છે કે આ ગોટા દૂધમાં બને છે અને જ્યારે તમે આનો લાવો લ્યો ને એ દહીં સાથે લેવાનો હોય. મતલબ કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. ડેરી વાળા કહીને કે ગોટા ટેકનિકલી કહું ને કે ભારતમાં બહુ જ ઓછા આમ કહીને કે સ્ટાર્ટર છે કે આને કહેવાય ને એપેટાઇઝર છે જે દૂધ યુઝ કરે છે કોઈ ફ્રાઈડ વસ્તુમાં. ફ્રાઈડ ચીઝ સાંભળ્યું હશે, પણ હું પ્રોપર ઓથેન્ટિક દેશી સ્ટાઇલ વાત કરું છું, જે જૂની પણ છે અને જેમાં સારો સ્વાદ પણ છે. તો ડાકોરના ગોટા આપણે શરૂ કરે. આપણે લેશું 6 લવિંગ. આખા લવિંગ છે એ આપણે આમાં એડ કરશું. 1 ચમચી આખા મરી, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, 2 આખા મરચા, 1 ચમચી તલ, 1 તમાલપત્ર, 1 આખો તજ. ઓબ્વિયસલી મેં આના ટુકડા કર્યા છે અને હવે આપણે આને શેકશું. ડ્રાય રોસ્ટ કરવાનું છે. તમે જ્યારે શેકશો ને તો પણ તમને ખબર પડી જાય કે આમાંથી સુગંધ આવે ને એનો મતલબ આ ડન છે. અને બહુ જ ધ્યાન રાખવાનું, આવી રીતના આને મિક્સ કરતું રહેવાનું. મિક્સ નહીં કરો તો એક જ સાઈડ મસાલા જે છે ને એ ઓવરકુક થઈ જશે. બીજી વસ્તુ શું છે કે તમે મસાલાને એક્ટિવેટ કરો છો. એમને વરિયાળી ખાશો ને તો એ ડેફિનેટલી મજા આવશે, પણ શેકેલું જીરું, શેકેલી વરિયાળી, આનો એક અલગ જ સ્વાદ હોય છે. અને હવે જો આ શેકાઈ ગયું છે, ઓલરાઈટ, હવે ગેસને બંધ કરી દે. હવે આપણે આને ઠંડુ થવા દેશું. તમે ધુવારા જોઈ શકો છો. હવે આપણે 1 ચમચી આખા ધાણા લઈ લેશું અને આપણે આને ખાંડી લેશું. ચલો, આ ડન છે. વાહ, તમે જોઈ શકો છો આવી રીતે જ આપણે એને ખાંડવાનું છે. બહુ વધારે પાવડર ફોર્મમાં નથી લઈ આવવાનું. હવે આપણે આ મસાલા જે છે એ આપણે જારમાં એડ કરી લેશું. આ જે મસાલા આપણે યુઝ કર્યા છે, આવી રીતે કયા સ્ટેટમાં તમે જો ને કે આઈધર પકોડા છે, ભજીયા છે, શેકવાનું, એને બ્લેન્ડ કરવાનું અને આખી એની કેમિસ્ટ્રી સમજીને એમાં દૂધ નાખવાનું. એ જ્યારે બનાવીશ ને અને હું તમને કહીશ ને ત્યારે તમે પોતે શોક થઈ જશો કે ઓહો, આ કારણ છે કે કેમ દૂધ આવે છે. તો કહીને કે આખી સાયન્ટિફિક રીઝન છે. ચલો, પછી એવી જ રીતે દાબેલી છે. દાબેલીમાં બધાને એમ જ લાગે ખાલી બટેકા છે અને પૂરું, પણ એમાં 30થી વધારે મસાલા પડે છે. અડદિયા છે, એમાં 30થી વધારે મસાલા બને છે. તો નેક્સ્ટ ટાઈમ તમને કોઈ કહે ને કે યાર તમે તો બહુ ગળ્યું ખાઓ, તમને કંઈ ખબર નથી, તો એમને કહેજો કે તમે મને કહો કે કયા રીજનથી તમે છો અને કઈ ડિશમાં આટલા બધા મસાલાની કહીને કોમ્બિનેશન હોય છે. બિકોઝ જ્યારે તમે એ ડિશ ચાખો છો ને
ત્યારે તમને એક સ્વાદ આવે છે, અને એ બહુ ઇમ્પોસિબલ છે જ્યારે તમે આટલા બધા મસાલા લઈને એક સારો સ્વાદ આપો. તો એ જે ઓળખ અને પરખ એ આપણને જ ખબર છે. ચલો હવે આપણે આને મસ્ત બ્લેન્ડ કરી લઈ. આ મસ્ત ક્રશ થઈ ગયા છે, બ્લેન્ડ થઈ ગયા છે. હવે આપણે આમાં એડ કરી લઈશું. મેઇન વસ્તુ છે ને એ છે ચણા દાળ. ઓકે, જે બેસિકલી એકદમ કરકર હોવું જોઈએ. વધારે બ્લેન્ડ કરશો તો શું થશે? બનશે, ડેફિનેટલી બનશે, પણ જે ક્રિસ્પીનેસ હોવું જોઈએ ને, જે ટેક્સચર હોવું જોઈએ ને, એ તમને નહીં મળે. હવે આપણે આમાં એડ કરશું 8 સ્પૂન જેટલું મેં આ લીધું છે, એને આપણે પહેલાં મિક્સ કરી લઈશું. હવે જે આખા ધાણા જે આપણે લીધા હતા એ હવે આપણે આમાં એડ કરશું. 1 ચમચી મેથી એડ કરશું અને ફરીથી મિક્સ કરશું. હવે આપણે આમાં એડ કરશું આદુની પેસ્ટ, અડધી ચમચી આદુની પેસ્ટ, થોડાક ચીલી એટલે લીલા મરચા, સ્વાદ અનુસાર તીખાશ તમને જેવું ગમે એવું, થોડુંક જ ખાલી એક કે ને ક્રંચ આવે એના માટે આદુના પીસીસ. હવે આપણે લાલ મરચું પણ એડ કરશું જે છે 1 ચમચી. આપણે તલ પણ એડ કરશું 1 ચમચી. આપણે ખાંડ એડ કરશું 1 ચમચી. તીખાશ છે, ખટાશ છે, ગરાશ તો હોવું જોઈએ ને, બરાબર. અને મરીનો પાવડર અડધી ચમચી. ફરીથી આપણે આને મિક્સ કરી લઈએ. તો હવે આપણે દૂધ એડ કરશું. તીખાશ આવી ગઈ છે, બરાબર, સ્લાઇટ ખટાશ આવી છે. હવે આપણે આમાં મીઠું લેશું સ્વાદ અનુસાર. હા 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 હા, આ રેડી છે. ફ્રૂટ સોલ્ટ કે કુકિંગ સોડા હોય ને એ આપણે એડ કરશું. અને લીંબુનો રસ, એનાથી આ એક્ટિવેટ થશે. જો આ પ્રોપર સાયન્સ જ છે આ. બાકી દૂધ અને લીંબુ જાય તો શું બને? દૂધ ફાટી જાય ને. પણ આ જોજો, અને કાંઈ નહીં થાય. તો ચલો, તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આને ફ્રાય કરે. આ તમે જોઈ શકો છો કેવા મસ્ત પીસ છે. ગરમા ગરમ તેલમાં આને ફ્રાય કરે. તમે કલર જોઈ શકો છો કેવા મસ્ત ક્રિસ્પી થાય છે. બસ હજી 3 મિનિટ દઈ દે અને આ રેડી ટુ ગો છે. ઓહો હો, આ તો મસ્ત થઈ ગયા છે. મજા આવી ગઈ. પ્રોપર સારો ડાર્ક કલર આવ્યો છે. ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ. તમને તીખાશ મળશે, ખટાશ મળશે અને ગરાશ મળશે, બરાબર. તો આ તૈયાર છે, અને સાચું કહું ને તો આ બવાલ છે. ચલો હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. ગરમા ગરમ છે, પણ હું તમને એક તોડીને દેખાડીશ. છે ને બવાલ વસ્તુ. મેં તમને કીધું ને, મેં આ થોડુંક તીખું બનાવ્યું છે. તમે ખાંડ વધારે આમાં ઉમેરીને થોડુંક સ્વીટ પણ બનાવી શકો છો, પણ હું બટકું નહીં લઉં. હું આમાં જ સર્વ કરીશ તાકી તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત બન્યું છે આ. ઓકે, ઉપરથી એકદમ ક્રિસ્પી, અંદરથી સોફ્ટ, અને આખા મસાલા છે આમાં. ઇટ્સ બ્યુટિફુલ. કંઈ ને કે આ કલા જોવે, બિકોઝ આમાં પ્રોપર આખું વિજ્ઞાન જ છે કે દૂધ, લીંબુ, તીખાશ, ગળાશ અને બસ સ્વાદથી ભરપૂર ડાકોરના ગોટા. તીખું તીખું જે આ ગોટા હોય ને એની સાથે મસ્ત ઠંડુ દહીં હોય ને એટલે મોજ પડી જાય. દહીં એ બેલેન્સ કરે ને ઓવરઓલ એક ટેક્સચર આપે. તો તૈયાર છે ડાકોરના ગોટા. તો દર્શક મિત્રો, તમને ખબર છે તમારે શું કરવાનું છે? તમારે જોવાનું છે રસોઈ ટીલ્સ. રસોઈ ટીલ્સ પછી એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આ બવાલ ડાકોરના ગોટાની રેસિપીની રીકેપ. સાંજ પડે કે બપોર પડે કે રાત પડે, ગુજરાતમાં એક વસ્તુ લોકપ્રિય છે, જે છે ભજીયા. અને ભજીયા ભલે અલગ અલગ પ્રકારના મળતા હોય. મરચાના બનતા હોય, લસણિયા બટેટાના બનતા હોય, બટેટાના ખાલી બનતા હોય, પણ એક એવી વસ્તુ છે ને કે હંમેશા આપણે પહેલા ત્યાં જ નજર જશે, જે છે મેથીના ગોટા. હવે મેથીના ગોટામાં શું સામગ્રી છે? મતલબ સિમ્પલ સામગ્રીમાં મેક્સિમમ આમ કે ને સ્વાદ. એટલે ખાલી મેથી, ચણાનો લોટ, થોડાક મસાલા
અને જ્યારે એ ગરમા ગરમ તેલમાં ફ્રાય થાય, ઓહો, મને મોઢામાં પાણી આવી ગયું, એકદમ એ ફૂલે. અને ચટણી સાથે જ્યારે તમે મિક્સ કરો અને બારે વરસાદ પડતી હોય અને એ પેલું ભટકું લ્યો, તમને એમ લાગે યાર હવે ભજીયા ખાધા આપણે. અને ખાલી વરસાદની વાતાવરણની વાત નથી કરતો. ઘણા લગ્ન પ્રસંગમાં જ્યારે ભજીયા બનતા હોય ને, તો પેલા બીજા બધા ભજીયા આવી જાય, આપણે હંમેશા કારીગરને એમ પૂછે કે યાર ઓલા મેથીના ગોટા લગાડ ને, એમાં વધારે મજા આવશે. તો ભજીયાની પાર્ટી મેથીના ગોટા વગર કમ્પ્લીટ જ નથી થતી. તો કેટલા પણ તમે સ્ટેટ ફરશો ને, ગુજરાતમાં મેથીના ગોટા તમને ક્યાંય નહીં મળે ગુજરાત છોડીને. બિકોઝ આમાં જે સ્વાદ છે ને એ બીજા કોઈ પકોડા, વડા કે ફ્રિટર્સમાં નથી. તો આ હતી આજની રસોઈ ટીલ્સ. આઈ એમ શ્યોર તમે આ સાંભળીને મેથીના ગોટા આઈધર બનાવશો યા તો ઓર્ડર કરશો. કેવી લાગી આજની રસોઈ ટીલ્સ અમને જરૂર જણાવજો. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસના ઓઇલ. સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. તમે ડાકોર ફરવા ગયા કે ના ગયા, પણ ડાકોરના ફેમસ ગોટા આજે આપણે આ રસોડે બનાવી લીધા છે. જલ્દીથી એનો રીકેપ પણ લખી લો. ડાકોરના ગોટા બનાવવાની રીત. સૌથી પહેલા એક પેન ગરમ કરી તેમાં લવિંગ, આખા મરી, જીરું, વરિયાળી, સૂકા લાલ મરચાં, તલ, તમાલપત્ર અને તજ ઉમેરો. આ મસાલાને સુગંધ આવે ત્યાં સુધી ધીમા તાપે શેકી લો. મસાલા ઠંડા થાય એટલે તેને મિક્સર જારમાં લઈ અધકચરા ક્રશ કરી પાવડર બનાવી લો. એક ખલ દસ્તાની મદદથી આખા ધાણાને પણ અધકચરા ખાંડી લો. એક મોટા મિક્સિંગ બાઉલમાં તૈયાર કરેલો મસાલો લો. તેમાં ચણાનો કકરો લોટ ઉમેરો. ત્યારબાદ તેમાં અધકચરા ધાણા અને ઝીણી સમારેલી તાજી મેથી ઉમેરો. સ્વાદ માટે આદુની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા મરચાં અને આદુના નાના ટુકડા ઉમેરો. હવે તેમાં લાલ મરચું પાવડર, તલ, ખાંડ અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણમાં પાણીના બદલે ધીરે ધીરે દૂધ ઉમેરતા જાઓ અને ઘટ્ટ ખીરું તૈયાર કરો. ખીરામાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો. ખીરામાં ખાવાનો સોડા અને તેની ઉપર લીંબુનો રસ નાખી તેને એક્ટિવેટ કરો. ગરમ તેલમાં ગોળ આકારમાં ગોટા મૂકતા જાઓ અને તેને મધ્યમ તાપે ડાર્ક ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ ડાકોરના ગોટાને ઠંડા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે ડાકોરના ગોટા. રાજસ્થાનના મિર્ચી પકોડા, મિર્ચી વડા, ગમે તે કહી દો તમે, પકોડા કહો કે વડા કહો, આજે આપણે આ રસોડે બનાવવાના છીએ અને શેફની તમને ખબર જ છે કે અલગ જ સ્ટાઇલ હોય છે. ચાલો જોઈ લઈએ. શેફ જી, આજે આપણે જે રસોડે બનાવવાના છીએ વાનગી તીખી તીખી બનવાની છે મને એવું લાગે છે, પણ એની સાથે સાથે તમે દિલ જીતી લેવાનો છો એ તો હું ગેરંટી આપું. ના ડેફિનેટલી, બીકોઝ અમારી ફેવરેટ વસ્તુ છે જે છે મરચા. મતલબ આના કોઈ પણ વસ્તુ આમાં તમે બનાવો ને એ બવાલ જ બને છે. એટલે બનવાના છે રાજસ્થાની મિર્ચી વડા. હવે મેમ, મિર્ચી વડા છે એ તો ગુજરાતમાં મળે છે, બરાબર. આના ભજીયા બને છે, મરચાના ભજીયા બોલવામાં આવે, બરાબર. આપણે તો આને શાકમાં ભરવાન કરીને પણ નાખીએ છીએ. તમે મહારાષ્ટ્રમાં જાઓ ત્યાં પણ આના વડા મળે છે. તો રાજસ્થાનના ખાસ કેમ છે? આઈ થિંક રાજસ્થાની મસાલાના લીધે. ડેફિનેટલી મેઇન એક તો મસાલો છે અને એના ઉપર જે મેઇન પોઈન્ટ છે ને એ છે ડબલ કોટિંગ થાય. ડબલ કોટિંગ, વાવ. એટલે આની થોડીક તીખાસ અને મીઠાસ પણ હોય, બરાબર. એટલે આની અંદર આવશે પહેલા આપણે મસ્ત મસાલાવાળા જે આપણે બટેટા ભરવાના છે એ, પછી ફરીથી ઉપર કોટિંગ. અચ્છા, હા, એ જ બટેટાનું. પછી ડીપ થશે અને પછી ફ્રાય થશે. એટલે વિચારો, એક જ કે ને વડામાં ડબલ ટ્રિપલ ફ્લેવર. હવે આપણે શરૂ કરીએ. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હું એક્સાઇટેડ છું બીકોઝ આના પ્રોસેસ જે છે ને એ મને બહુ મજા આવે બનાવવા. મારે હેલ્પ કરવાની છે? નહીં, આજે મેમ તમે એકદમ ફ્રી છો. ઓકે. હવે આપણે આખા ધાણા લઈ છે 1 ચમચી, એને આપણે આવી રીતના લાઇટલી બસ કૂટી લેશું. ઓકે. ખાંડી લેશું. ગુજરાતી આવડી ગઈ? હા મેમ, થોડુંક શીખે છે. ચલો, વાહ. ચલો હવે આપણે થોડુંક તેલ લઈ લે. ઓકે. તો મેમ આપણે તિરુપતિ કોટન સીડ ઓઇલ આપણે લીધું છે. આપણે 3 ચમચી એડ કરી છે. ઓકે, બરાબર. જેવું તેલ ગરમ થઈ જાય આપણે બધા મસાલા આમાં ઉમેરશું. ઓકે. એટલે હવે આપણે પહેલા હિંગ એડ કરશું. 1 નાની ચમચી હિંગ, નાની ચમચી શું કહેવાય
જીરું, હમ એક નાની ચમચી વરિયાળી, ધાણા ઓકે જે આપણે મસ્ત ક્રશ કર્યા છે, હમ અજમો. આવે છે મસ્ત સુગંધ મેમ? આવે છે. કેવી આવે છે? મને જ્યારે શરદી થઈ હોય ને એવું કોઈ કાઢો પીતી હોઉં ને એવી સુગંધ આવે છે. અચ્છા. હવે મિર્ચી વરાની અંદર મિર્ચી નું પેસ્ટ છે અને આમાં અદરક છે, આદુ છે, ઓકે એટલે આપણે ઈ એડ કરશું. હા હવે એવી નથી આવતી સુગંધ, હવે તો ચેન્જ થઈ ગઈ. પરફેક્ટ આવશે. હવે આ ઈ ટાઈમ છે જ્યારે આપણે બટેકા એડ કરશું. હા આ બોઇલ્ડ બટેકા છે, અચ્છા આખા જ. આખા નહીં, બોઇલ્ડ છે, એટલે બિલકુલ મજા આવે એવું છે. થોડાક આમ કડક થાય ને પછી આને મેશ કરશું. ઓકે ઓકે. હવે ગેસને કરી દેવાનું બંધ, બીકોઝ ઓલરેડી હવે આની સારી સુગંધ આવે છે. હમ જો એક જ સાઈડ ક્રશ કરવાનું છે, આને એકદમ મેશ કરવાનું છે, ઓકે એક જ સાઈડ જ કરવાનું છે, બીકોઝ આ જે ગરમા ગરમ તેલ જે ગરમ થાય જ ને હમ એ મને જોવે છે. એટલે ઓકે એક સાઈડ આને ક્રશ કરી લો, દેખાય છે? હમ તો વાંધો નહીં. હવે કેવું છે, તેલ ગરમ જ્યારે થઈ જાય ને, હમ મસાલા એનું કામ કરવા માંડે, હા એ મસ્ત એની સુગંધ અને કે ને એના જે ફ્લેવર ટોન છે ને હમ એ આવવા માંડે. હમ એટલે ત્યારે તમને ગરમા ગરમ તેલમાં એ જરૂરી છે કે આપણે આ જે પાવડર મસાલા એડ કરીએ ને હમ એનો પણ સારો સ્વાદ આવે. એટલે Okay. તેલ ગરમ છે એટલે એક ચમચી પહેલા લાલ મરચું. હમ ઓકે. હવે ગેસને ચાલુ કરી દઈ અને થોડુંક અહીંયા શેકી લઈ. ઓકે હવે જો તમને આમ નજીક જાશો તો આવે છે સુગંધ આવે છે. લાલ મરચુંની સુગંધ આવશે. હા મસ્ત આવે છે. મજા આવે એવી છે ને. હમ હવે આ ખાલી એમને બટેટા ઉપર નાખ્યો હોત ને તો એટલી મજા ના આવે. ઓકે. 2 ચમચી ધાણા જીરું. જો આજ મને બહુ ગમે આપણા ભારતમાં છે ને આ જે કલિનરી આર્ટિસ્ટ્રી છે, મતલબ આ જે કલાનું માન જે છે ને એ તમને બીજા દેશમાં આટલું સાયન્ટિફિક રીતે કુકિંગ જોવા ના મળે. હવે આપણે હળદર લઈ લેશું. ઓકે 1 નાની ચમચી હળદર. હવે ગેસે બંધ કરી દે અને હવે આપણે ખાલી આને મિક્સ જ કરવાનું છે. એટલે મિક્સ કરી ઓકે દે. રાજસ્થાનમાં તમે જો તો હાઈએસ્ટ તમને ફ્રાઈડ ફૂડ જોવા મળે. કચોરી છે, પ્યાઝ કચોરી, હા સ્વીટમાં પણ તમે જો ઘીવર છે, બરાબર. ત્યાં પણ ઓછા મસાલામાં મેક્સ ટુ મેક્સ ફ્લેવર. તમે અગર એ લોકોની કાંદાની કચોરી ખાધી હોય, પ્યાઝ કચોરી, તો બહુ ઓછા મસાલા યુઝ કરે છે. પણ એ જે સ્વાદ લઈ આવવાનો જે કામ છે ને એ ટુ ગુડ છે. પોહા જે છે, પૌવા, એ ભલે ઇન્દોર થી આવે છે, પણ રાજસ્થાનના તમે પૌવા ખાઓ ને હા એટલે તમને એમ લાગે કે તમે પૌવા હવે ખાધા છે, હા સાચી પેલા વાત. ક્યાં ખાધા હા. હતા એમ. ચલો હવે આ મિક્સ થઈ ગયું છે. આમાં 2 વસ્તુ એડ કરવાની છે. 2 ટાઈપનો કહીને ખરાશ આપણે એડ કરવાના ઓકે અને એ બહુ જરૂરી છે. ઓકે. અને એક છે નોર્મલ મીઠું જે આપણા ઘરે હોય જ છે, આયોડાઇઝ સોલ્ટ. ઓકે, સ્વાદ અનુસાર. ઓકે આ છે કાળા black salt, નમક. કાળા નમક. ઓકે. આ ચટકારો આપે પ્રોપર જેમ આમ ટંગ આવ્યું થયું ને આમ સ્વાદ જે ત્યારે એ આપે. એટલે આ અગેન સ્વાદ અનુસાર. ઓકે. હવે આપણે આમાં ફ્રેશ કોથમીર એડ કરશું. ઓકે ઓકે. અને કાંદા. પણ નોર્મલી કાચા કાચા, કાંદા, હા, આ શું કરવાના કાચા કાંદા એડ કરે છે ખબર છે કેમ? બાઈટમાં આવે એટલે મસ્ત લાગે. જો હું તમને અગર આ સમજાવીશ ને, આઈ શોર્ટ દર્શક મિત્રો અને તમને બેયને મોઢામાં પાણી આવી જશે. હા એક વસ્તુ છે કે જે સ્ટફિંગ કાંદા જ્યારે આપણે કોઈ પણ મસાલામાં બનાવતા ને, કાંદા અને સમજી લો પેસ્ટ સાથે કુક કરી લેતા, એટલે કાંદાની મીઠાશ આવી જાય અને પ્લસ તમે એને ખાઓ તો ખબર ના પડે કે કાંદા આવ્યા છે. આમાં જ્યારે ખાશો ને અંદર એક ક્રંચ મળશે. ચણાના લોટના વડા છે એટલે ઉપરથી એકદમ સોફ્ટ આમ કે ને બાઈટ છે. પછી બટેટા આવે છે એ એકદમ સોફ્ટ છે. પણ એની સાથે જ્યારે કાચા કાંદા આવી જાય એટલે તમને ક્રંચ મળ્યો. પછી મરચાની તમને ક્રંચ મળી અને પાછું બટેટાની ક્રંચ અને કાંદાની ક્રંચ. ઓકે અને હું તમને કહું ને લેવલ્સ છે ફ્લેવરમાં. ઓલરેડી આમાં જીરું એડ કર્યું હતું, પણ આ જે શેકેલું જીરું હોય ને એ પણ તમે એડ કરશો ને તો ઓર નટી ફ્લેવર આવે. ઓકે. હવે તીખાસ આમાં ઓલરેડી છે સ્લાઇટ મરચાની, પણ કારા મરીની વાત જ અલગ છે. એટલે આપણે થોડું કારા મરી નાની ચમચી એડ કરશું. ઓકે. હવે બધા ફ્લેવર્સ આવી ગયા છે કે ઘટે જ હજી. તમે ખાંડ પકડી છે. ખાંડ એટલે પડી છે તો ગરાશ બહુ જરૂરી છે. ઓકે. સ્લાઇટ ગરાશ હોય ને, સ્લાઇટ એમાં એમને કે બહુ ગળ્યું કરી દેવાનું. થોડુંક ખાંડ આમાં મેલ્ટ થશે ને એટલે બીજા જેટલા મસાલા છે ને એ પણ સારી રીતે મળીને એનો ફ્લેવર્સ નિખરશે. ઓકે. ખટાશ માટે લીંબુનો રસ. ઓકે. 1 ચમચી લીંબુનો રસ આપણે આમાં ઉમેરશું. ઓકે. અને આ મારી ફેવરેટ વસ્તુ છે, પણ બધાને એમ લાગે કે શેફ યાર ત્યારે તમે નાખો છો.
આ ખાલી હું મારા માટે નથી નાખતો, પણ જેન્યુઅલી રેસીપી જે છે ને એ બોલે છે, જે હા. છે આમચૂર. આમચૂર. ઓકે, હવે આમચૂર, કાલા નમક એટલે કે ને આ બે એવા મસાલા છે ને જેમાં પ્રોપર ઉમામી ફ્લેવર છે. ઉમામી એટલે છઠ્ઠું સ્વાદ, જેમ તીખાશ, ગળાશ, ખટાશ, કડવાશ એવી રીતના હોય ને એવી રીતના છઠ્ઠો સ્વાદ, ઉમામી. વાવ. ઉમામી. હવે આને મિક્સ કરી દેવાનું. આપણે ગેસ તો બંધ જ રાખવાનો ને? ગેસ બંધ કરવાનું, બીકોઝ હવે આપણે Okay. જે કામ કરવું હતું એ કરી લીધું, અને પ્લસ બટેટા ગરમ છે એટલે જો ખાંડ હવે તમને દેખાશે નહીં, એ ઓગળી જશે. ઓકે. ચલો, હવે આ રેડી છે. હવે આપણે બેટર બનાવી લઈ. અને આપણે પેલા પણ કેવા મસ્ત ભજીયાના બેટર બનાવ્યા જ છે. આ ટાઈમે થોડુંક અલગ એટલે હશે, તો નોર્મલ આપણે લાસ્ટ ટાઈમે પેલા બનાવ્યા હતા ને, તો ભજીયામાં કેવું હોય કે થોડુંક રની બેટર હોય. આ રની અને થીકની વચમાં રહેશે. ઓકે. ઓકે, આપણે ચણાનો લોટ લઈ લઈએ. પેલા 1 કપ લેશું આપણે. 1 કપ એટલે કેટલા ચમચી મેમ? 6 ચમચી. 6 ચમચી. યસ. થોડુંક અજમો એડ કરશું. ઓકે. બરાબર. હવે મીઠું છે, અગેન સ્વાદ અનુસાર. ઓકે. મને ખબર છે આ તમને વસ્તુ ગમતી નથી, પણ આ જરૂરી છે આ રેસીપીની માટે. જે છે લાલ મરચું અને 1 ચમચી અને 1 નાની ચમચી હલ્દી. હળદી. હવે આપણે આમાં પાણી એડ કરશું. એક સાથે પાણી બહુ વધારે એડ એટલે ના કરે, પછી જો રની થઈ જાય. પછી ક્યાં જાવ. પછી પાછો ચણાનો લોટ નાખવો પડે. હા હા, ક્વોન્ટિટી પણ ડબલ થઈ જાય. નોર્મલી આ જે કન્સિસ્ટન્સી છે ને આપણે વડાપાવમાં હોય એવી જ છે. ઠીક હોય ને તો મજા આવે. હા. ઓકે, આ જો એકદમ પરફેક્ટ બેટર છે. ઓકે, અને આપણે સાઈડમાં લઈ લઈ. મરચા લઈ લેશું ઓકે. અને વચમાંથી આ રીતના ચીરો કરવાનો છે. ઓકે. આ બહુ ડિફિકલ્ટ ટાસ્ક છે એકચ્યુઅલી. કેમ? નીચેથી કપાઈ જાય ને આડું ઓડું ક્યાંક કપાઈ જાય તો આખું મરચું ફૂલી જાય. અરે એવું કાંઈ નથી. જો મારી સાથે આમાં- થયેલું છે. અચ્છા, હું એકચ્યુઅલી હમણાં તમને જ આપવાનો હતો કરવા માટે. ઓહ થેન્ક ગોડ. જો હર વસ્તુ પ્રેમથી કરશું ને તો વાંધો નહીં આવે, એમ નિયત થાય. અને પ્લસ ઓવર મસાલો નથી બનાવવાનો, ધીરે ધીરે મસાલો બનાવવાનો. ઓકે. એક સાથે ભરીશ તો હા. પ્રોબ્લેમ તો થશે જ. હા. બરાબર. અત્યારે આ જેમ કેમ આપણે ભરશું ત્યારે હું તમને હા, દેખાડીશ. હા, આ ઓકે. 3 થઈ ગયા છે, બીજા પણ આવી રીતે આપણે કટ કરી લઈએ. ઓકે. ચલો મેમ, તમે જે સવાલ કર્યો હતો ને આપણે એનો હવે નિવારણ લઈ આવે. હા. અને આવી રીતના પ્રેમથી ખોલવાનું છે. ઓકે, અને સ્ટફિંગ આવી રીતે આપવાની છે. હવે કેવું છે, એક સાઈડ આપણે સ્ટફિંગ ભરી દીધી હોય ને એટલે આ ફાટે નહીં, એટલે ધીરે ધીરે આ રીતના એડ કરવાનું છે. ઓકે. જો આ છેલ્લે સુધી લઈ જાઉં છું. ઓકે, હજી તમને લાગે છે મેમ આમાં સ્ટફિંગ આવી શકે? આવશે. આવશે ને? ઓકે, આવી રીતના ધીરે ધીરે એડ કરવાનું એમ, ઓકે. એટલે ફાટે નહીં. આ ફાટ્યા ના. પછી છેલ્લે સુધી બધા મસાલા આવી વાવ. ગયા. ઓકે. હું તો આમ હાથથી જ લઈને આખું આમ નાખી દઉં. ના ના ના, પ્રેમથી કરશો એટલે મેં કીધું ને કઈ વાંધો નહીં આવે. હવે જો આવી રીતે આપણે ઓકે. મરચામાં આલુ કોટ કરવાનું છે. હમ. એટલે મેં કીધું ને અગર એવું લાગતું હોય અંદર કોટિંગ ઘટી ગઈ ને તો બારે બહારથી. કોટિંગ કામ કરી લે, પણ ના, આ જ કારીગરી છે. હવે તમે વિચારો કે એમાં કેવા સ્વાદ હશે. હા. હવે આવી રીતે આપણે બીજા પણ રેડી કરી લેશું. ઓકે. તો આ સ્ટફિંગ તૈયાર છે અને આપણે અહીંયા સાઈડમાં મૂકી દઈ. ઓકે. તો હવે મેમ આપણે કુકિંગ સોડા એટલે ફ્રૂટ સોલ્ટ આમાં 1 ચમચી જેટલું એડ કરશું. ઓકે. એનાથી સરસ ફૂલે. હવે આપણે આને ડીપ કરે ઓકે. અને હવે આપણે આને ફ્રાય કરે. તિરુપતિ કોટન સીડ ઓઇલ આપણે યુઝ કરે છે, એટલે આમાં તેલ ભરાશે નહીં. નોર્મલી કેવું હોય છે કે તમે બીજા કોઈ તેલ તમે યુઝ કરતા હોય ને હા. તો તેલ અંદરથી ભરાઈ જાય, ચીપચીપાહટ જેવું લાગે, પ્લસ આમ તેલ હાથમાં રહી જાય. હા. અને બીજી વાત એ છે મેમ, કોટન સીડ ઓઇલમાં આપણે ફ્રાય કરશું ને તો આ પ્રોપર ક્રિસ્પી રહેશે. બસ તેલ ભરાતું નથી ને એટલે ટેક્સચર એકદમ પરફેક્ટ ક્રિસ્પી રહે. રાઈટ. આ તો ખાસિયત છે. અને બીજી વસ્તુ એ છે, બીકોઝ આ ક્રિસ્પી થાય છે એટલે તમે કલર જોઈ શકો છો, એકદમ પરફેક્ટ ગોલ્ડન બ્રાઉન થાય છે. હા. અને બીજો સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ છે મેમ કે નોર્મલી આપણે કોઈ બીજા તેલમાં બનાવતા હોય ને, સિંગ તેલ હોય યા કોઈ પણ, તો એમાં એની એક સુગંધ આવે જે એ સારી સુગંધ ના હોય, આમ કે ને દુગંધ હોય. હા. બરાબર. તો આમાં જે છે કોઈ એવી કોઈ સુગંધ આવતી નથી. ખાલી પ્રોપર જે મસાલા આપણે જે પકોડા હોય, ભજીયા હોય, વડા હોય
એની જ સારી સુગંધ આવે. અને આમાં તો આપણે મસાલાની બી આવે છે, અજમો Exactly. નાખ્યો તો, એક્ઝેક્ટલી. બીજા જે મસ્ત મસ્ત મસાલા નાખ્યા હતા ને. અને આ સુગંધની જે તમે વાત કરી ને, એ બીકોઝ તિરુપતિ કોટન સીડ ઓઇલની લીધે જ આવે છે. વાહ. તો મેમ તમે જોઈ શકો છો આમાં લિટરલી આપણા જે મસ્ત વડા બન્યા છે, વડાને તેલ પીધું જ નથી. હા બરાબર. આ તમે જોઈ શકો છો એકદમ મસ્ત આમ ક્લીન લાગે છે. હા, એમ લાગે actually. કે મેં એર ફ્રાયર કે આને બેક કર્યા છે. હા, સાચી વાત. આ જ ખાસિયત છે તિરુપતિ કોટન સીડ ઓઇલની. ઇનફેક્ટ તમે ઘરે ખાલી વડા નહીં પણ તમારે કોઈ પણ ફરસાણ બનાવો હોય તો તમે આ ઓઇલ યુઝ કરી શકો છો. મેઇન કારણ એ છે કે આનો સ્વાદ જળવાઈ રહે, અને બીજી વસ્તુ એ છે કે આની શેલ્ફ લાઈફ વધે. બીજા કોઈ તેલ તમે વાપરો તો શું થાય, એ તેલનો સ્વાદ છોડે અને એ હવાઈ જાય અને એ ક્રંચ ના રહે. આના લીધે જ આપણે આ જ ઓઇલ યુઝ કરવાનું, જે છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. એટલે હું તો એમ જ માનું છું, તેલ ઓછું પીધું છે અને તમે આમ ટચ કરો તો જો હાથમાં તેલ એ તો હું હમણાં નથી ચેક કરીશ ને. કરી લેજો. પણ ફોર મી ધીસ ઇઝ હેલ્ધી વાળી હેપીનેસ. અને મજાની વસ્તુ એ છે, આ ભલે હું લાઈન બોલ્યો છું પણ આમાં ન્યુટ્રિયન્ટ્સ છે, વિટામિન્સ છે. આના લીધે જ આ પરફેક્ટ ચોઇસ છે તમારા માટે. જો દર્શક મિત્રો, અગર તમને ક્વોલિટી અને શુદ્ધતા જોતી હોય ને તો તિરુપતિ કોટન સીડ ઓઇલ આ છે રાઈટ ચોઇસ. અને મેમ આજો મેમ, તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ક્રિસ્પી છે. જોયું દર્શક મિત્રો, કેટલા ડ્રાય છે મારા હાથ, બિલકુલ તેલ નથી આવી મારા હાથમાં. તો દર્શક મિત્રો, જો તમને પણ હેલ્થની ચિંતા હોય અને ઓઇલી પણ ના જોઈતું હોય તો તમારી પરફેક્ટ ચોઇસ રહેવાની છે તિરુપતિ કોટન સીડ ઓઇલ. એટલે જ તો હેલ્ધી વાળી હેપીનેસ. અને તમને ખબર છે, ગુજરાતના ઘણા બધા ઘરોમાં તિરુપતિ કોટન સીડ ઓઇલ ઓલરેડી યુઝ થાય છે. તો મેમ હવે આપણે આની પ્લેટિંગ કરી લઈએ. ડેફિનેટલી. વાવ. આમાં બહુ ફાઇન ડાઇન ના થાય. હા. કારણ એ છે કે આને પ્લેટમાં જો વાટકામાં આપો, આ ફટાફટ ખવાઈ જ જાય. સાચી વાત છે. તો તૈયાર છે રાજસ્થાની મિર્ચી વડા. લખાવું છું આની રેસીપી પણ લખાવું છું, પણ એક નાનકડો બ્રેક લઈ લઈએ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાળી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. કીધું તું ને, બ્રેક પછી લખાવીશ તમને આનો રીકેપ. કોનો? રાજસ્થાની મિર્ચી વડાનો. જલ્દીથી લખી લો. રાજસ્થાની મિરચી વડા બનાવવાની રીત. સૌપ્રથમ આખા ધાણાને ખાંડણીમાં અધકચરા ખાંડી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, જીરું, વરિયાળી, ખાંડેલા ધાણા અને અજમો ઉમેરી વઘાર કરો. ત્યારબાદ તેમાં આદુ મરચાંની પેસ્ટ ઉમેરી સાંતળો. હવે તેમાં આખા બાફેલા બટાકા ઉમેરો અને ગેસ બંધ કરી તેને મેશ કરો. આ મિશ્રણમાં લાલ મરચું, ધાણા જીરું, હળદર, મીઠું, સંચળ, કોથમીર, ઝીણી સમારેલી ડુંગળી, શેકેલું જીરું પાવડર, મરી પાવડર, થોડી ખાંડ, લીંબુનો રસ અને આમચૂર પાવડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લો. હવે એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં અજમો, મીઠું, લાલ મરચું અને હળદર ઉમેરો. થોડું થોડું પાણી ઉમેરીને મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરો. છેલ્લે તેમાં ચપટી સોડા ઉમેરી મિક્સ કરો. મોટા લીલા મરચાંને વચ્ચેથી કાપી તેની અંદર તૈયાર કરેલું બટાકાનું સ્ટફિંગ દબાવીને ભરો. રાજસ્થાની ટચ આપવા માટે મરચાંની ઉપરની સપાટી પર પણ બટાકાના મિશ્રણનું એક કોટિંગ લગાવો. હવે આ મરચાંને ચણાના લોટના ખીરામાં બોળીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમા ગરમ મિર્ચી વડાને સર્વ કરો. તો તૈયાર છે રાજસ્થાની મિર્ચી વડા. તો આજે આપણે વેલકમ કરીએ ફાલ્ગુની મેમને. ફાલ્ગુની મેમ, પ્લીઝ વેલકમ. નમસ્તે. કેમ છો મેમ? ફાઇન. કેવું ફીલ થાય છે? બહુ સરસ. એક્સાઇટેડ છો? ખૂબ જ. મેમ કેટલા વર્ષથી રસોઈ શો જોવો છો? રસોઈ શો તો ઘણા વર્ષથી જોઉં છું, પણ ક્યારેય ટ્રાય નહોતી કરી. હવે 3 વર્ષથી અમારા ઉપર આવી ગઈ છે રસોડું, એટલે હવે બધું ફાવી ગયું છે. વાહ. અને મેમ રસોઈ શો જોતા હોય ત્યારે તમને શું ગમે કે યાર આ વસ્તુ તો મને મજા આવી જાય એમ? મને હું રસોઈ કરું અને મારો સન છે ને એકદમ ચટકડો છે, એટલે એ એમ કે મમ્મી આ વસ્તુ સારી છે તો મને સંતોષ થાય કે હા મારી સરસ થઈ છે.
બાકી એનો અભિપ્રાય ન મળે ત્યાં સુધી મને એમ થાય કે મેં કંઈ કર્યું જ નથી. વાહ. તો મેમ તમને ખબર છે આજે આપણે શું બનાવવાના છે? થોડું થોડું તો લાગે છે કે ભજીયાનો પ્રોગ્રામ લાગે છે. ભજીયા તો છે જ, પણ કેવું છે મેમ, તમે મોરબીથી છો, હું રાજકોટથી છું, એટલે 50 કિલોમીટર પડોશી ખરા. એક્ઝેક્ટલી. તો આપણે એવી ડિશ બનાવે કે જે કે ને કે કાઠિયાવાડીને રિપ્રેઝેન્ટ કરે. હા. તો ખબર શું છે? લસણિયા બટેટાની પૂરી. આપણા દર્શક મિત્રો બનાવતો ને ઘરે, અને ત્યારે કોઈ ચાખતું હોય ને તો ત્યારે એમને જવાબ ઈ જ આવે, બવાલ વસ્તુ એની. તો આજે આપણે શરૂ કરીએ આ રેસીપી. શ્યોર. બરાબર. હવે મેમ બહુ જ સિમ્પલ છે આ. ઓકે, તમને બેટર જે છે ભજીયાનું બનાવતા ફાવશે ને? હા. તો વાંધો નહીં. તો હું છે ને તમને ખાલી આ આપી દઉં છું. ખાલી ચણાનો લોટ, ઓકે, 6 ચમચી લેજો. ઓકે, આપણે એમાં થોડુંક અજમો લેશું. હા. ઓકે, અને તમને પાણી આપી દઉં. બરાબર. ત્યાં સુધી હું મારી અહીંયા પ્રોસેસ સ્ટાર્ટ કરી દઉં. હવે ભજીયાનું બેટર તો તમને ફાવે જ છે. હા. ઓકે, અને આઈ એમ શ્યોર તમે બનાવી જ હશે. તો મેમ તમે ભજીયાનું બેટર છે એ બનાવી લ્યો. હું લસણને મસ્ત આમ કે ને ખાંડી લઉં. ઓકે. જો મેમ મસ્ત કરે છે. મસલીને આમ કે ને નાખો છો એટલે સ્વાદ સારો આવે. નમક. ઓકે. હવે હલ્દી. મિક્સ કરો. હલ્દી. હલ્દી નાખી શકે, કઈ વાંધો નહીં. ગઠ્ઠા ના હોવા જોઈએ, એટલે એકદમ મસ્ત મિક્સ કરજો. હા. હા. બરાબર જાવ છો. હજી પહેલા મસ્ત મિક્સ કરજો, પછી અગર આપણે પાણી એડ કરવું હોય તો આપણે જોઈશું. હા. રેડી મેમ, શું વાત છે. થેન્ક યુ. ચલો હવે એને એમને રાખો, કઈ વાંધો નહીં. ઓકે. આને આપણે ખાલી લઈ એટલે આપણા દર્શક મિત્રો મસ્ત જોઈ શકે કે તમે કેવું મસ્ત બેટર બનાવ્યું. રેડી. હવે લસણિયા બટેટા છે, અને પેલો જ શબ્દ જે છે એ છે લસણ. તો લસણ તો જોશે જ. હા. બરાબર. એટલે 2 ચમચી લસણ લઈ લે. ઓકે, હવે કેવું છે કે લસણિયા બટેટા જ્યારે તમે બનાવતા હોય ને તો 2 ટાઈપ મરચાના પાવડર આવે. એક છે તીખું મરચાનું પાવડર, અને બીજું ખાલી કલર પૂરતું એટલે કાશ્મીરી મિર્ચ. આપણે તીખું જ યુઝ કરશું. બરાબર. ઓકે. આમાં થોડુંક મીઠું એડ કરી લેશું. ઓકે. થોડુંક જીરું એડ કરશું. હા. થોડાક ધાણા એડ કરશું. મેં શું કીધું, અહીંયા હું જે પણ બનાવતો હોય ને એટલે થોડુંક મારું ટ્વિસ્ટ તો આપતો જ હોય. ઓકે. બરાબર. અને આવી રીતે આપણે મસ્ત ખાંડી લેવાનું છે. 3 થી 4 આખા મરીના દાણા એડ કરશું. ઓકે. ઓકે, આપણે તેલ લઈ લે. 2 ચમચી તેલ, 1 નાની ચમચી હિંગ એડ કરશું. ઓકે. નોર્મલી લોકો આ ના કરતા હોય કે ધનિયા કોઈ દી એડ કરો ગરમ તેલમાં. ના. મેં કીધું ને અહીંયા તમને નવી વસ્તુ તમને જોવા મળશે, તમને મજા આવી જશે. બરાબર. આપણે લસણની ચટણી એડ કરશું. 1 ચમચી. ચલો, આ લસણ જે છે ને આની સુગંધ આવે ને, મસ્ત આવે ને, સરસ છે. હવે આપણે આમાં ધાણા જીરું એડ કરશું. ઓકે. કોઈ દી મસાલા આવી રીતના કુક કરો છો મેમ? હા. મસાલા આવી રીતે કુક કરો ને એટલે મસાલાની સ્વાદ બહુ સારી રીતે બહાર આવે. હા. બરાબર. હવે આપણે બટેકા એડ કરશું. ઓકે. અને થોડુંક પાણી એડ કરશું. પ્લીઝ મને પાણી આપજો ને. ધન્યવાદ. થેન્ક યુ. ફરીથી 1 ચમચી ઓકે. ફ્રેશ કોથમીર. આ છે શેકેલું જીરું, એ આપણે એડ કરશું. મેઇન વસ્તુ જે ચટકારો આપે જે છે લીંબુનો રસ. હવે મેમ શું લાગે, શું ઘટે છે? જી, ખાંડ, મીઠું. મીઠું. આ છે ટમેટાની પેસ્ટ. 3 ચમચી ઇનફ. હવે લાગે શું લાગે છે મેમ? કલર આવ્યો છે? કલર બી આવ્યો અને સુગંધ બી આવે છે. કેવી આવે છે મેમ? જોરદાર. સાંભળ્યું દર્શક મિત્રો? અહીંયા આવશો, મજા તો બવાલ આવશે, પણ સુગંધથી જોરદાર. જેટલું આપણે લસણ યુઝ કર્યું હતું ને બધું હવે આપણે આમાં એડ કરી દઈશું. પણ તીખું થયું બિલકુલ નહીં. બરાબર. પહેલા આપણે શું કર્યું, લસણને તેલમાં કુક કર્યું. બરાબર. પછી બટેટા સાથે મિક્સ કર્યું. હવે લસણને પાણીમાં કુક કરશું.
મેં કીધું ને આમાં લેવલ આવશે સ્વાદ. 3 સ્ટેપમાં લસણ આવે છે. પણ ત્રણે ત્રણના અલગ અલગ સ્વાદ લેવાના છે. હવે આ તમે કહી શકો કે હવે તીખું લાગશે. તીખું લાગશે એટલે હવે મીઠું બરાબર હતું મેમ? હા. ચલો આ તૈયાર છે. ઓકે, આને હવે આપણે એક બોલમાં કાઢી લઈ. ઓકે, અને આને આપણે ઠંડુ થવા દઈએ. ઓકે. લસણિયા બટેટા જ્યારે ખાતા હોય, મેન તો ભજીયામાં કેવું કે લસણનું તો આજે આપણે પેસ્ટ બનાવ્યું ઈ જ હોય. પણ આ મેં તમને કીધું ને આપણાની પૂરી બનાવે છે, એટલે ભજીયા સ્ટાઇલ પૂરી છે, પણ આનો સ્વાદ ટોટલી અલગ જ રહેશે. અને હવે આપણે સાઈડમાં મૂકી દઈએ. પહેલા આપણે તેલ લઈ લેશું. ચલો 4 ચમચી તેલ. હવે આપણે બટેટાને એડ કરી દઈએ. ઓકે. એ બાફેલી હશે કે કાચા બટેટા? કાચા બટેટા છે. ઓકે. ઓકે. એ શેકવાની રહેશે. થોડુંક જ, બહુ નહીં. ઓકે. તો મેમ આપણે છે ને આને થોડાક જ આમ ક્રિસ્પી કરવાના છે. જો ઓકે, જો મસ્ત ક્રિસ્પી થઈ ગયા. બરાબર. હવે આપણે બોલમાં કાઢી લઈશું. બરાબર. હવે આનાથી એક તો આ થોડાક સોફ્ટ રહેશે અને બહારેથી ક્રિસ્પી રહેશે. બરાબર. હવે આપણે આમાં ખાંડ એડ કરશું. જે તમે કહેતા હતા ને ગરાજ ઘટે છે, એ હવે આમાં જ આવશે. અચ્છા. 2 ચમચી જેટલું ખાંડ. ઓકે. આને ખાલી આવી રીતના મિક્સ જ કરવાનું છે. મેં કીધું ને આવું તમે પહેલી વાર જોશો. અને બટેટા અને ખાંડ જ્યારે ભેગા થાય ને ત્યારે એક વસ્તુ કરવું પડે. ખબર શું છે? આમાં ખટાશ એડ કરાય. ઓકે. ઓકે, એટલે 1 ચમચી જેટલું લીંબુનું રસ અને ફ્રેશ કોથમીર. અચ્છા. હવે આપણે આને મિક્સ કરી લઈએ. બરાબર. હવે એક એક કરીને આપણે આ ચોપિંગ બોર્ડમાં કાઢી લઈએ. અને આપણે અહીંયા ગેસ ચાલુ કરી દે, બીકોઝ હું તમને પ્લેટમાં આપી દઈશ અને પછી તમે ફ્રાય કરજો. ઓકે. જો ખાંડ ઓગળી ગઈ, બીકોઝ બટેટા ગરમ હતા. બરાબર. આ જે લસણિયા બટેટાનું જે આપણે પેસ્ટ બનાવ્યું છે, મતલબ બટેટા સાથે સ્ટફિંગ, બરાબર, એ આપણે 1 ચમચી લેશું અને આવી રીતે બંધ કરી દઈશું. ઓકે. અને આવી જ રીતે આપણે બધા બટેટાને સ્ટફિંગ કરી લેશું. તો મેમ હવે આ જે મસ્ત આપણે સ્ટફિંગ કરી છે, આપણે આ ચણાના લોટમાં ડીપ કરે અને હવે આને ફ્રાય કરે. તો થોડુંક હાથ બગડશે, આજુબાજુનો માહોલ બગડશે, પણ ભજીયા બનાવે એટલે એ તો હવે કહીને કે અધિકાર છે ભજીયાનો. વરસાદની સિઝન છે એટલે ભજીયા તો હશે જ. બહુ ભાવે. હવે આવી રીતે જ આપણે બધા ભજીયા ફ્રાય કરી લઈશું. ઓકે. મેમ આ મસ્ત થઈ ગયા છે. હવે ગેસ બંધ કરી દઈ અને શું લાગે છે મેમ? સુપર. મજા આવી જાય. હવે આપણે આને કાઢી લઈ પ્લેટમાં. હવે આ તૈયાર છે. તો મેમ હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. મેમ ગરમમાં ગરમ આ ધુવારો જો. ચલો મેમ આ તમે ટ્રાય કરો. ગરમા ગરમ છે. આ ગરમા ગરમ જ ખવાય. ના ના, ધ્યાનથી ફૂંક મારીને ખાજો. બહુ ગરમ છે ને? ગરમ છે પણ બહુ સરસ છે. લસણની સુગંધ અલગ આવે છે. પ્લસમાં જે તમે બટેટાની ચિપ્સ કરી છે, ક્રિસ્પીનેસ એની બહુ સરસ આવે છે. સ્વાદમાં તો બહુ ટેસ્ટી છે. ટેસ્ટી ના, બહુ ટેસ્ટી. વેરી ગુડ. જોયું, ડાયરેક્ટ તમને આન્સર જ આવી ગયું છે કે આ રેસીપી બનાવશો એટલે ટેસ્ટી જ બનશે. મેમ થેન્ક યુ સો મચ. હવે અંકિતા મેમ છે, આપણા રસોઈજી સર છે, એમની સાથે બેસો, ચર્ચા કરો. ત્યાં સુધી હું બાકી બધી રેસીપીઝ તમને સર્વ કરીશ. દર્શક મિત્રો, તમને ખબર છે તમારે શું કરવાનું? તમારે લેવાનો છે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી લસણિયા બટેટા પૂરીની બવાલ રેસીપીનો રીકેપ. બ્રેક પછી સ્વાગત છે તમારું ધ રસોઈ શોમાં, પ્રેઝન્ટેડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ, હેલ્ધી વાડી હેપીનેસ, કો પાવર્ડ બાય મિલિટી એન્ડ ધરાસણા ઓઇલ, સ્પેશિયલ પાર્ટનર સોમવા 34. લસણિયા બટાકા અને ભૂંગળા, આ જ નામ મોડા પર આવે, પણ આજે આપણે જે રસોડે લસણિયા બટાકા પૂરી બનાવી એનો રીકેપ લખી લો. લસણિયા બટાકાના ભજીયા બનાવવાની રીત. સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં અજમો, મીઠું, હળદર અને જરૂર મુજબ પાણી ઉમેરીને ભજીયા જેવું મધ્યમ ઘટ્ટ ખીરું તૈયાર કરી લો. હવે લસણની પેસ્ટ બનાવવા માટે
ખલદસ્તામાં લસણ, લાલ મરચું પાવડર, મીઠું, જીરું, આખા ધાણા અને આખા મરી ઉમેરીને બધું બરાબર ખાંડીને એક સ્વાદિષ્ટ ચટણી જેવી પેસ્ટ બનાવી લો. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં હિંગ, કોથમીર અને તૈયાર કરેલી લસણની પેસ્ટ ઉમેરીને બરાબર સાંતળો. ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર, બાફેલા બટાકા અને થોડું પાણી ઉમેરીને મેશરની મદદથી બટાકાને બરાબર મેશ કરી લો. હવે તેમાં ફરીથી થોડી લસણની પેસ્ટ, કોથમીર, શેકેલું જીરું, લીંબુનો રસ, મીઠું અને છેલ્લે ટામેટાની પેસ્ટ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી ઘટ્ટ પૂરણ તૈયાર કરી લો. બીજા એક પેનમાં તેલ ગરમ કરો અને કાચા બટાકાની ગોળ સ્લાઇસ થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લો. આ બટાકાની ચિપ્સને એક બાઉલમાં કાઢી તેમાં ખાંડ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે બટાકાની એક ચિપ્સ લો. તેના પર તૈયાર કરેલું લસણિયા બટાકાનું પૂરણ મૂકો અને તેના પર બીજી બટાકાની ચિપ્સ મૂકીને સેન્ડવિચ જેવું બનાવી લો. તૈયાર કરેલી આ બધી સેન્ડવિચને ચણાના લોટના ખીરામાં ડબોળીને ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. ગરમાગરમ અને ચટપટા લસણિયા બટાકાના ભજીયાને કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે લસણિયા બટાકાના ભજીયા. ફાલ્ગુની બેન, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું આ રસોડે. થેન્ક યુ. આજે તમે કોની સાથે આવ્યા છો? મારો સન છે કર્તવ્ય, મારો ભત્રીજો છે કાર્તિક, ઓકે, મારા મોટા ભાઈ છે વિનયભાઈ. બરાબર. અને મેં સાંભળ્યું છે કે તમે કુકિંગ બહુ સારું કરો છો. કુકિંગ કરું છું એમાં મને મિષ્ટાનમાં બહુ રસ છે. વાવ, તીખાસ મિષ્ટાન. અરે વાહ, શું બનાવો છો અને શું ફેવરેટ છે તમારું? મારું ફેવરિટમાં છે ચૂરમાના લાડવા. ચૂરમાના પણ લાડવા. ચૂરમાના લાડવા અમુકે તો નામ પણ નહીં સાંભળ્યું હોય, જે અમારી સાઈડ સાંભળ્યું છે કે ઢોસાના લાડવા. ઓહ વાવ, ઢોસાના લાડવા. ઢોસાના લાડવા. આ તો મેં એક- પહેલી વાર સાંભળ્યું. એકવાર ખાવ એટલે એમ કહો કે આ એક ખાવ છું એની જગ્યાએ 2 લાડવા ખાઈ જાઉં. અરે વાહ, તો આપણે આ રસોડે પણ બનાવશું એક દિવસ. ચોક્કસ એની ટાઈમ ગમે ત્યારે કહો. હા, અને આઈ થિંક તમે પણ કુકિંગ કરો છો ને? હે ને? તો આજે આપણે જે ગેમ રમવાના છે ને એમાં તમારે જીતવાનું છે. તો આપણે ગેમ શરૂ કરીએ, બરાબર? એની પહેલા તમને ઇન્સ્ટ્રક્શન આપી દઉં કેવી રીતના કરવાનું છે. આ બ્લાઇન્ડ ફોલ્ડ છે. હવે બ્લાઇન્ડ ફોલ્ડ 2 જણને લાગશે. તમે બંને રમવાના છો, ભાઈ ભાઈ. ઓકે. અને બ્લાઇન્ડ ફોલ્ડ લાગ્યા પછી હું તમારી આગળ સરપ્રાઈઝ લઈને આવીશ. સરપ્રાઈઝ એ છે કે તમારે સૂંઘીને કહેવાનું છે, સૂંઘવાનું છે કે શું છે. ઓકે, હવે કઈ બી હોઈ શકે. ઓકે, રેડી? રેડી ડન. ચલો આપણે બ્લાઇન્ડ ફોલ્ડ કરી દઈએ. તો બ્લાઇન્ડ ફોલ્ડ્સ લાગી ગયા છે બંને ભાઈઓને. હવે તમારી આગળ 4 વાટકીઓ છે. 4 વાટકીમાં જે બી છે તમારે સૂંઘવાનું છે. હવે એમાં તમારે જેમનું બ્લાઇન્ડ ફોલ્ડ નથી એ ઉપાડશે એક વાટકી અને એમને હાથમાં આપશે અને સૂંઘવાનું કહેશે, બરાબર? એટલે સૂંઘવાનું, તમને હાથમાં વાટકી મળી જાય એટલે તમારે સૂંઘીને વાટકી પાછી લઈને મૂકી દેવાની. ઓકે ઓકે, ઓકે. સ્ટાર્ટ કરીએ. 3, 2, 1 એન્ડ ગો. જીરું. જીરું. બે બાજુ જીરું. રાઈસ. ચલો 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 9 સેકન્ડ. 8, 7, 6, 5, 4, 3, તજ. 2, 1 સ્ટોપ. બ્લાઇન્ડ ફોલ્ડ કાઢી નાખો તમે. જેની આશા નહોતી એ જીત. તારું હાલ તમે કુકિંગ કરો છો? ના. નથી કરતા ને? તમે કરો છો? તો Cooking તમને માં મસાલા કેવી રીતે નથી ખબર? અરે બાપ રે. ચલો તો વધીએ વાનગી તરફ. ઓકે, ચાલો. અરે સર, ભજીયા હાથેથી જ ખવાય. આ તો એમને ખાલી રાખ્યું છે. ઓકે. આહા, મેમ જો બરાબર ખાય છે. દહીં લીધું છે. તડાકે ભડાકાદાર છે. ડાકોરના ગોટા સાંભળ્યું તું નામ? પહેલી વાર ટ્રાય કરો છો? હા. તો દર્શક મિત્રો, જોયું તમે? ફાલ્ગુની બેન અને એમનો પરિવાર અહીંયા આવીને ખૂબ જ એન્જોય કરી રહ્યું છે અને વાનગીઓ તો સરસ મજાની આજે બની જ છે. જો તમારે પણ આ રસોડે આવીને આવું એન્જોય કરવું હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે. તમારી ડિટેલ્સ અમને આ સરનામે મોકલી આપો. અને હા, તમને તો ખબર જ છે કે ધ રસોઈ શોના એપિસોડ્સ જીઓ હોટસ્ટાર પર પણ અવેલેબલ છે, તો તમે ગમે ત્યારે ગમે તે સમયે માણી શકો છો. આજે જ ડાઉનલોડ કરો જીઓ હોટસ્ટાર. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. પિનકોડ 380054.
ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.